નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આણંદ જિલ્લાના સારસા ગામે 29મી જુલાઈના દિવસે અખિલ ભારતીય મજદૂર સંઘને 70 વર્ષ પૂર્ણ થતા એક સભાનું આયોજન કરેલ। ભારતીય મજદૂર સંઘની 70 વર્ષની ગૌરવ ગાથા વિશે તથા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ આણંદ જિલ્લાના મંત્રી સુરેશભાઈ પંચોલી તથા સારસા ગામના કાર્યકર્તા ભાઈ બહેનો કુલ 46ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો। ગુજરાત પ્રદેશના 10,000 ગામડાઓમાં 70 વર્ષની ગૌરવ ગાથા વિશેના કાર્યક્રમો કરવામાં આવશે। દેશના હજી પણ શ્રમિકોનો બહોળો વર્ગ શોષણનો શિકાર છે, ત્યારે તેવા શ્રમિકોને ન્યાય મેળવવાની તક મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ માટે ગામડે ગામડે કાર્યક્રમો કરવામાં આવશે। ભારતીય મજદૂર સંઘ 23 જુલાઈ 2024 થી 23 જુલાઈ 2025 સુધી 70 વર્ષની ઉજવણી કરવામાં જઈ રહેલ છે। તેને સાર્થક કરવાના ભાગરૂપે તારીખ 23 જુલાઈથી 31 જુલાઈના દિવસોમાં ગુજરાતમાં આવેલ તમામ ગામડાઓમાં કાર્યરત તમામ શ્રમિકો અને સામાન્ય જનતાનો સંપર્ક કરવાનું તથા તમામ ગામડાઓમાં ભારતીય મજદૂર સંઘના ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરેલ છે। ધન્યવાદ। અહેવાલ દિલીપભાઈ એસ પટેલ, આણંદ।